સરસ્વતી શૌર્ય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। તેજસ્વીતા મુક્ત થવા માટે સૌની સક્રિય ભાગીદારી જરૂરી છે, જિલ્લા વિકાસ અધિકારી CL પટેલ જણાવ્યું હતું। બદલાતા જીવનમાં મેદસ્વીતા વિશ્વ માટે ગંભીર આરોગ્ય સમસ્યા બની રહી છે। અસંતુલિત આહાર, શારીરિક નિષ્ક્રિયતા, તણાવપૂર્ણ જીવનશૈલીના પરિણામે અનેક રોગોનું જોખમ વધતું જાય છે। આ પરિસ્થિતિને ધ્યાને રાખીને ગુજરાત સરકાર દ્વારા મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાનની શરૂઆત કરવામાં આવી છે। પહેલું સુખ તે જાતે નર્યા। આ લૌકિક સાકાર કરવા માટે રાજ્યભરમાં આ અભિયાનને ઝુંબેશ અને જન આંદોલનના સ્વરૂપે અમલમાં મૂકવામાં આવી રહ્યું છે। જિલ્લા વિકાસ અધિકારી CL પટેલે જણાવ્યું કે આ અભિયાન અંતર્ગત ગુજરાત સરકારના કુલ 11 વિવિધ વિભાગો દ્વારા આરોગ્ય, વ્યાયામ, જીવનશૈલી સુધારણા, જનજાગૃતિ તેમજ પ્રચાર પ્રસાર સંબંધિત વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે। આ સંકલિત પ્રયાસો દ્વારા નાગરિકોમાં સ્વસ્થ જીવનશૈલી અપનાવવાની જાગૃતિ વધારવાનો મુખ્ય ઉદ્દેશ છે। આ અભિયાનને વ્યાપક બનાવવામાં આવ્યું છે। જિલ્લામાં આવેલા કુલ 54 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર PH તેમજ 308 આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે જરૂરી ઉપચારાત્મક કાર્યવાહી આ સારવારની સુવ્યવસ્થા જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જેથી નાગરિકોને સમયસર માર્ગદર્શન અને સારવાર મળી રહે। જિલ્લા વિકાસ અધિકારી CL પટેલે પાટણ જિલ્લાના તમામ નાગરિકોને ફિટ અને તંદુરસ્ત જીવનશૈલી અપનાવવાની અપીલ કરતા જણાવ્યું કે મેદસ્વીતાથી મુક્ત થવા માટે સૌની સક્રિય ભાગીદારી અનિવાર્ય છે। નિયમિત વ્યાયામ, સંતુલિત આહાર, પૂરતી ઊંઘ અને સકારાત્મક જીવનશૈલી અપનાવીને સ્વસ્થ સમાજનું નિર્માણ શક્ય છે। તેમણે વધુમાં જણાવ્યું કે આપણી આસપાસ જો કોઈ વ્યક્તિ મેદસ્વીતાથી પીડાતી હોય તો તેમને આ અભિયાન અંગે યોગ્ય માર્ગદર્શન આપીને વધુમાં વધુ લોકોને ગુજરાત સરકારના મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાનમાં જોડાવા માટે નાગરિકોને આગળ આવવું જોઈએ। આવો આપણે સૌ સાથે મળીને સ્વસ્થ જીવનશૈલીનો ભાગ બનીએ, ફિટ રહીએ અને મેદસ્વીતા મુક્ત ગુજરાતના નિર્માણમાં સહભાગી બનીએ। આજે સમગ્ર વિશ્વ જ્યારે મેદસ્વીતાનો સામનો કરી રહ્યું છે, ત્યારે ગુજરાત સરકાર દ્વારા મેદસ્વીતા મુક્ત ગુજરાતનું અભિયાન શરૂ કરવામાં આવેલું છે અને પહેલું સુખ તે જાતે નર્યા આ ઉક્તિને ચરિતાર્થ કરવા માટે સમગ્ર ગુજરાતમાં આ એક ઝુંબેશ સ્વરૂપે અને એક જન આંદોલન સ્વરૂપે આ કાર્યક્રમ ચાલી રહ્યો છે, જેમાં ગુજરાત સરકારના જુદા જુદા 11 વિભાગો દ્વારા અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓ, પ્રચાર પ્રસાર વગેરે કાર્યક્રમો કરવામાં આવે છે। પાટણ જિલ્લામાં પણ કુલ 54 જેટલા PHC આવેલા છે, 308 જેટલા આયુષ્યમાન આરોગ્ય મંદિર આવેલા છે। આ તમામ ગામોમાં આ આયુષ્યમાન આરોગ્ય મંદિર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આ પ્રકારની મેદસ્વીતાનું નિદાન થાય અને નિદાન થયા પછી એનું ઉપચારાત્મક જે કાર્યવાહી કરવાની છે અને જે સારવાર કરવાની છે એ માટેની કાર્યવાહી પણ પાટણના આરોગ્ય તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે। એટલે જિલ્લાના સમગ્ર નાગરિકોને ફિટ રહેવા માટે, તંદુરસ્ત રહેવા માટે, આપણે મેદસ્વીતાથી મુક્ત થવા માટે હું સૌને આહ્વાન કરું છું। આવો સૌ સાથે મળીને આપણે એક તંદુરસ્ત જીવનશૈલીનો ભાગ બનવા માટે તંદુરસ્ત રહીએ, ફિટ રહીએ અને મેદસ્વીતાથી મુક્ત થઈએ। આપણી આસપાસ જો કોઈ મેદસ્વીતાથી પીડાતા કોઈ લોકો હોય તો એમને પણ આ બાબતે સમજ આપીને વધુને વધુ લોકો આ ગુજરાત સરકારના અભિયાનમાં જોડાય એ માટે હું અપીલ કરું છું। થેન્ક યુ।